અમરેલીના દરિયાઈ ટાપુ શિયાળબેટના ગ્રામજનો સહિત ધારાસભ્ય હીરા સોલંકી કલેક્ટર કચેરી પહોંચ્યા. વાત જાણે એમ છે કે પીપાવાવ પોર્ટની ખાનગી કંપની દ્વારા ડ્રેજિંગની કામગીરીના કારણે માછીમારોની રોજીરોટી પર માઠી અસર પડી રહી હોવાની ફરિયાદ છે. ડ્રેજિંગની કામગીરીના કારણે માછીમારોના બોયા પણ કાઢી નંખાતા માછીમારોનો ધંધો પડી ભાંગ્યો હોવાનો આરોપ છે. ગ્રામજનો સાથે રજૂઆત કરવા પહોંચેલા હીરાભાઈ સોલંકીએ કહ્યું કે ઉદ્યોગનો કોઈ વિરોધ નથી, પરંતુ નાના માછીમારોની રોજીરોટી પણ ન છીનવાય એ સૌની જવાબદારી છે. જો કંપની સાહેબ જો એક વાત કહી દઉં આપણે સર, કંપનીમાં જો આ વ્યવસ્થિત રીતે આ લોકોની માંગીને સંતોષકારક નહીં થાય તો કામ તો પછી હવે જે થવું એ થાય, અમે કામ રોકી દેશું. જો ન થાય તો સર બોટ આવવાના કારણે ખૂબ મોટું નુકસાન ફિશરમેનોને એના બોયા, એના જાળ અને પ્રમાણમાં થયું છે. અમારા સરપંચ સહિત આગેવાનો સહિત અનેકવાર રજૂઆત કરી છતાંય આ લોકો કાંઈ પીપાવાવ પોર્ટના લોકો અધિકારી કોઈ આના પર ધ્યાન આપતા નથી. જો આ જે કાંઈ માંગણીઓ છે ગામના લોકોની, એક તો આ ડ્રેજિંગ કરવાના કારણે શિયાળબેટ જે ગામ છે એનું જો આવી રીતે કામ ચાલુ રહેશે તો અસ્તિત્વ જ શિયાળબેટનું મટી જશે. કેમ કે રેતી આખી ડ્રેજિંગ થઈ થઈને અહીંયા જેટલું કાઢશે એટલી ઓલી રેતી પાછી આ બાજુ આવી જાય. એને આ પથ્થર ને પથ્થર, અને ઘણીવાર એવા અકસ્માતો બને છે જેના કારણે આ પીપાવાવ પોર્ટના શિપ આવવાના કારણે આ બોયા, ઝાડ ખૂબ મોટા પ્રમાણમાં આમાં નુકસાન થાય છે. તો એની નુકસાનની જે ભરપાઈ આપવી જોઈએ એ કોઈ આપતા નથી, અને એના કારણે આ નાના નાના ફિશરમેનોને ખૂબ મોટું નુકસાન થાય છે. અને અવારનવાર આવી રજૂઆતો સરપંચ દ્વારા, ત્યાંના આગેવાનો દ્વારા આપણે કરવામાં આવી છે. આજે મેં એક આવેદનપત્ર પણ આપ્યું છે કે જો આ માંગણીને સંતોષકારક નિવારણ નહીં આવે, ઉદ્યોગનો કોઈ અમને કોઈ વિરોધ નથી, પણ ઉદ્યોગના હારે હારે આ ગામના લોકોને પણ રોજીરોટી મળી રહે. કેમ કે એ ગામના લોકો, ઘણા બધા લોકો જેટલા કે જેને જે લાયકાત પ્રમાણે એને નોકરી મળવી જોઈએ નોકરી પણ શિયાળબેટના લોકોને માનસિકતા રીતે એ લોકોને આપવામાં નથી. એટલે આ બધા પ્રશ્નો બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદન એક પત્ર આપ્યું છે, અને આશા રાખીએ છીએ કે કલેક્ટર સાહેબે કીધું છે કે આવતીકાલે અમે રાજુલા પ્રાંત સાથે બી બેસીને અધિકારીને બોલાવી અને આના પ્રશ્નોનો ઉકેલ કરવા માટે હજુ એક મિટિંગ થવાની છે, અને એ મિટિંગ થાય પછી શું પરિણામ આવે એ જોઈએ. નાના પાયાના જે લોકો મચ્છીમારીનો ધંધો કરે છે એમની રોજીરોટી ભાંગે છે, એમના નેટ બોયા તોડી નાખેલા છે. પ્લસ ગામનું પાણી પણ તળ ઊંડું જવાના કારણે પાણી પણ ખારું થાય છે, અને ગામનું ધોવાણ પણ થાય છે, અને ગામ લોકોની મોટી મુશ્કેલી તો રોજીરોટીની છે. પીપાવાવ બંદર જો એટલું બધું મોટી કંપની હોવા છતાં શિયાળબેટ ગામના 50% લોકોને રોજીરોટી માટે રાખવામાં પણ કામે નથી આવતા, અને આ લોકો કોઈ પણ નાનો મોટો ધંધો બહાર જઈને કરે છે, કારણ કે એ લોકોને કંપનીમાં કોઈ જાતની નોકરી આપવામાં આવતી નથી. અને બીજો પ્રશ્ન એ કે એ લોકો દરિયાઈ ધંધો કરે છે, પોતાના જીવને જોખમમાં રાખીને પણ દરિયાઈ ધંધો કરે છે, અને જીવ ગુમાવે પણ છે આ લોકો, નાના માણસો.